નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે મહત્ત્વપૂર્ણ જે સંમેલનો 2025 સુધીમાં જે પણ યોજાના છે તેના વિશેની ડિટેલમાં માહિતી આપણે જોવાના છે। તો આ વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી અવશ્ય બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવા નવા વિડીયો છે અમારી ચેનલમાં મુકાતા હોય છે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે એપ્રિલ 2025માં છઠ્ઠી બિમસ્ટેક સમિટ કયા દેશમાં યોજાઈ હતી? તો તમારા ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, થાઈલેન્ડ ખાતે છે મિત્રો આ છઠ્ઠી બિમસ્ટેક સમિટનું છે આયોજન કરવામાં આવ્યું હતું। હવે તેના વિશે વધારે માહિતી જોઈએ તો આની આવૃત્તિ પૂછવામાં આવે તો આ જે થાઈલેન્ડમાં જે 2025માં જે આ બિમસ્ટેક સમિટ યોજાવાની છે તે છઠ્ઠી આવૃત્તિ છે। ભારત તરફથી કોણ ગયું હતું? તો ભારત તરફથી મિત્રો છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે ગયા હતા। વિષયની વાત કરીએ તો સમૃદ્ધિ, સ્થિતિસ્થાપક અને ખુલ્લા બિમસ્ટેક તેનું મિત્રો વિષય અથવા તો તેનું જે છે વાક્ય રહેલું હતું। આયોજનની વાત કરીએ તો આનું આયોજન મિત્રો છે જે બેંકોક થાઈલેન્ડ ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ તો બીજો પ્રશ્ન છે કે G20 સમિટ 2024નું આયોજન છે તે ક્યાં થયું હતું? તો 2024ની વાત થઈ છે તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, રિયો ડી જેનેરો બ્રાઝિલ ખાતે મિત્રો છે 2024માં G20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું। તેના વિશે ડિટેલમાં માહિતી જોઈએ તો ક્યારે આયોજન થયું હતું? તો 18 અને 19 નવેમ્બર 2024ના રોજ છે આ G20 સમિટ 2024નું આયોજન થયું હતું। આવૃત્તિ પૂછવામાં આવે તો 19મા નંબરની આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું અને આની અધ્યક્ષતા પૂછવામાં આવે તો બ્રાઝિલે છે આની અધ્યક્ષતા કરી હતી અને ત્યાંના જે પ્રમુખ હતા લુલા દા સિલ્વા તેમના દ્વારા છે અધ્યક્ષતા કરવામાં આવી હતી। થીમની વાત કરીએ તો આમાં થીમ છે એક ન્યાયી વિશ્વ અને એક સતત ગ્રહનું નિર્માણ, તેવું મિત્રો છે આની થીમ રાખવામાં આવી હતી। ભારત તરફથી કોણે ભાગ લીધો હતો? તો ભારત તરફથી મિત્રો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે ભાગ લેવામાં આવ્યો હતો અને આગામી 2025માં છે G20 સમિટનું આયોજન ક્યાં થવાનું છે? તો જવાબ આવશે તેમાં જોહાન્સબર્ગ દક્ષિણ આફ્રિકામાં છે આગામી 2025માં જે આયોજન થવાનું છે તે દક્ષિણ આફ્રિકામાં થશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે 2025માં 18મા પ્રવાસી જે છે ભારતીય પરિષદનું આયોજન છે તે ક્યાં કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, ભુવનેશ્વર ખાતે છે આ 18મી પ્રવાસી ભારતીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। તેના વિશે વધારે માહિતી જોઈએ તો ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં મિત્રો છે 18મી પ્રવાસી ભારતીયનું છે આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ મિત્રો છે ભારતીય પ્રવાસી સમુદાયનું યોગદાનનું સન્માન માટે કરવામાં આવ્યું હતું। વિષયની વાત કરીએ તો આનો વિષય રાખવામાં આવ્યો હતો વિકસિત ભારતમાં વિદેશી ભારતીયોનું યોગદાન। મુખ્ય અતિથિની વાત કરીએ તો ક્રિસ્ટિન કાર્લા કાંગાલુ જે ટ્રિનિદાદ અને ટોબેગો પ્રજાસત્તાકના પ્રમુખ હતા, જેઓ મુખ્ય અતિથિ આમાં રહ્યા હતા। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે 8મી હિન્દ મહાસાગર પરિષદ 2025નું આયોજન છે તે કયા દેશમાં થયું હતું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી, મસ્કત ઓમાન ખાતે છે મિત્રો આ 8મી હિન્દ મહાસાગર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। તો તેના વિશે વધારે માહિતી જોઈએ તો આનું આયોજન ક્યારે થયું હતું? તો 16 અને 17 ફેબ્રુઆરી 2025ના રોજ આનું આયોજન કરવામાં આવ્યું હતું। આવૃત્તિ પૂછવામાં આવે તો 8મા નંબરની આવૃત્તિનું આયોજન છે કરવામાં આવ્યું હતું। ભારત તરફથી જે છે મિત્રો કોણ ગયું હતું? તો ભારત તરફથી ભારતના જે વિદેશ મંત્રી છે ડૉક્ટર એસ જયશંકર તેમણે છે આમાં ભાગ લીધો હતો। વિષયની વાત કરીએ તો આનો વિષય હતો મેરીટાઈમ પાર્ટનરશિપની નવી ક્ષિતિજની સફર, તેનો મિત્રો મુખ્ય વિષય રાખવામાં આવ્યો હતો। શરૂઆતની વાત કરીએ તો આની શરૂઆત ક્યારે થઈ હતી?
તો 2016થી મિત્રો છે આ હિન્દ મહાસાગર પરિષદનું આયોજનની શરૂઆત થઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોશું. તો આગળનો પ્રશ્ન છે કે ફેબ્રુઆરી 2025માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI, તો AI એક્શન સમિટ ત્રીજી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કયા દેશમાં થયું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી, ફ્રાન્સ ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે તેના વિશે વધારે માહિતી જોઈએ તો આયોજન ક્યારે થયું હતું? તો 10મી અને 11મી ફેબ્રુઆરી 2025ના રોજ છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. આવૃત્તિ પૂછવામાં આવે તો ત્રીજા નંબરની આવૃત્તિનું આયોજન છે જે ફ્રાન્સમાં થયું હતું. અધ્યક્ષતા પદની વાત કરીએ તો ફ્રાન્સ અને ભારતના જે ફ્રાન્સના રાષ્ટ્રપતિ અધ્યક્ષતા કરી હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે ઇમેન્યુઅલ મેક્રોન અને ભારતના જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી તેની અધ્યક્ષ પદ ઉપર છે આનું આયોજન થયું હતું. ભારત તરફથી કોણ ગયેલું હતું? તો ભારત તરફથી મિત્રો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગયા હતા. અને આગામી 2025માં છે તે આ AI એક્શન સમિટનું આયોજન કયો દેશ કરશે? તો જવાબ આવશે આપણો ભારત દેશ છે આગામી 2025માં છે આ AI એક્શન સમિટનું આયોજન કરશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોશું. તો આગળનો પ્રશ્ન છે કે 50મી G7 સમિટ 2024નું જે આયોજન છે તે કયા દેશમાં થયું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, ઇટલી દેશમાં મિત્રો છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના વિશે વધારે માહિતી જોઈએ તો 13થી લઈને 15 જૂન 2024 દરમિયાન છે ઇટલીના અપુલિયા શહેરમાં છે G7 જે સમિટ છે તે યોજાઈ હતી. સ્થાપનાની વાત કરીએ તો તેની સ્થાપના 1975માં છે આની કરવામાં આવી હતી. અને આ વખતેની જો થીમ પૂછવામાં આવે તો નવા મહત્ત્વ સાથે હાલની પ્રાથમિકતાઓનું સમાધાન છે તે આનું થીમ રાખવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોશું. તો આગળનો પ્રશ્ન છે કે 24મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ 2024નું આયોજન છે તે ક્યાં કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, પાકિસ્તાન દેશમાં છે આ 24મી શાંઘાઈ કોઓપરેશન જે ઓર્ગેનાઇઝેશન છે તેની સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે મિત્રો તેના વિશે વધારે માહિતી જોઈએ તો આ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે થઈ હતી? તો 2001માં આની સ્થાપના થઈ હતી. મુખ્ય મથક પૂછવામાં આવે તો બેઇજિંગ ચીન ખાતે છે આનું મુખ્ય મથક રહેલું છે. આ ઉપરાંત SCO એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનું ફૂલ ફોર્મ પૂછવામાં આવે તો શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન છે આનું ફૂલ ફોર્મ રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોશું. તો બ્રિક્સ સમિટ 2024નું આયોજન છે તે ક્યાં થયું હતું? તો બ્રિક્સ સમિટની વાત થઈ છે તો 2024માં તેનું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, કાઝાન રશિયા ખાતે છે 2024માં આનું આયોજન છે તે થયું હતું. ત્યારબાદ તેના વિશે વધારે માહિતી જોઈએ તો આવૃત્તિ પૂછવામાં આવે તો 16મી આવૃત્તિનું આયોજન થયું હતું 2024માં ને 22 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર દરમિયાન છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. થીમ પૂછવામાં આવે તો સમાન વૈશ્વિક વિકાસ અને સુરક્ષા માટે બહુપક્ષીયવાદને મંજૂરી બનાવો. આ ઉપરાંત ભારત તરફથી કોણ ગયું હતું? તો ભારત તરફથી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે 16મી બ્રિક્સ સમિટમાં છે તે ભાગ લીધો હતો. અને 2025માં મિત્રો છે આનું આયોજન ક્યાં થશે? તો 2025માં છે બ્રિક્સ સમિટનું આયોજન બ્રાઝિલ દેશમાં મિત્રો થવાનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોશું. તો આગળનો પ્રશ્ન છે કે 2024માં નાટો સમિટનું આયોજન છે તે કયા દેશમાં થયું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, અમેરિકા દેશમાં છે તે આ નાટો સમિટનું આયોજન 2024માં કરવામાં આવ્યું હતું. હવે તેના વિશે વધારે માહિતી જોઈએ તો નાટો સમિટ 2024 મિત્રો 9થી લઈને 11 જુલાઈ દરમિયાન છે વોશિંગ્ટન DC USAમાં આનું આયોજન થયું હતું. મુખ્ય મથકની વાત કરીએ તો બ્રસેલ્સ બેલ્જિયમ ખાતે છે નાટોનું મુખ્ય મથક છે. સ્થાપનાની વાત કરીએ તો 4 એપ્રિલ 1949માં આની સ્થાપના થઈ હતી. અને સભ્ય દેશની વાત કરીએ તો ટોટલ 32 જેટલા દેશો આમાં સભ્ય દેશ છે, જેમાં 30 યુરોપિયન અને 2 ઉત્તર અમેરિકન દેશોનો સમાવેશ થાય છે.
હાલના પ્રમુખની વાત કરીએ તો માર્ક રૂટે છે તે હાલના તેઓ છે પ્રમુખ પદ ઉપર રહેલા છે. અને ફૂલ ફોર્મ પૂછવામાં આવે નાટોનું તો નોર્થ એટલાન્ટિક ટ્રેટી ઓર્ગેનાઇઝેશન છે તે આનું પૂરું નામ અથવા તો ફૂલ ફોર્મ થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોશું તો 2024માં 44મી આસિયાન સમિટ ક્યાં યોજાઈ હતી? તો આસિયાન સમિટ પૂછવામાં આવી છે તો જવાબ આવશે આમાં ઓપ્શનમાંથી તે છે ઓપ્શન એ લાઓસ ખાતે છે તે 44મી આસિયાન સમિટનું આયોજન થયું હતું. હવે તેના વિશે વધારે માહિતી જોઈએ તો 44મી અને 45મી આસિયાન સમિટ સંબંધિત સમિટો છે મિત્રો લાઓસના વિયેતનામમાં છે આનું આયોજન થયું હતું. થીમની વાત કરીએ તો આસિયાન જોડાણ અને સ્થિતિસ્થાપકતા વધારવી મિત્રો આનું છે તે થીમ રાખવામાં આવી હતી. 8 ઓગસ્ટ 1967ના રોજ આની જે છે આસિયાનની જે સમિટની સ્થાપના થઈ હતી. મુખ્ય મથકની વાત કરીએ જકાર્તા ઇન્ડોનેશિયા ખાતે એનું મુખ્ય મથક આવેલું છે. અને આસિયાનની મિત્રો છે તે આપણે ગુજરાતી જે છે તે આનું ફૂલ ફોર્મ જોઈએ તો દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્રોનું સંગઠન તેવું મિત્રો છે આનું ગુજરાતી ફૂલ ફોર્મ થશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે ભારતના કયા શહેરમાં 46મી વર્લ્ડ હેરિટેજ જે સમિટની જે બેઠક છે તે યોજાઈ હતી? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે નવી દિલ્હી ખાતે છે મિત્રો આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગ્લોબલ ટેક્સટાઇલ એક્સપો ભારત ટેક્સ 2024નું જે આયોજન છે તે ક્યાં કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે નવી દિલ્હી ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેના વિશે વધારે માહિતી જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 26 ફેબ્રુઆરીને નવી દિલ્હીમાં છે ગ્લોબલ ટેક્સટાઇલ એક્સપો ભારત ટેક્સ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. અને છે આનું આયોજન કાપડ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. અને આ એક્સપોમાં મિત્રો છે 100થી વધુ દેશોએ છે ભાગ લીધો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે 9મી ક્વોડ ફોરેન મિનિસ્ટરોની જે મિટિંગ 2025 છે તે ક્યાં યોજાઈ હતી? તો મિત્રો અહીં છે જે ફોરેન મિનિસ્ટરોની વાત થઈ છે તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં છે જે 9મી ક્વોડ ફોરેન મિનિસ્ટરોની મિટિંગ યોજાણી હતી. મિત્રો આ ફોરેન મિનિસ્ટરોની મિટિંગની વાત થઈ છે જે અમેરિકામાં યોજાઈ છે. ત્યારબાદ હવે આપણે જોઈએ તો કયો દેશ ક્વોડ સમિટનું આયોજન 2025માં કરશે? તો ક્વોડ સમિટનું મિત્રો આયોજન છે 2025માં આપણો ભારત દેશ કરવાનો છે. ઓલું મિત્રો છે ક્વોડ સમિટ જે મિનિસ્ટરોની જે છે તે મિટિંગ હતી. આ છે ક્વોડ સમિટની વાત થઈ છે આ ભારત દેશ કરવાનો છે. હવે આના વિશે વધારે માહિતી જોઈએ તો ક્વાડ એ 4 દેશોનો સમૂહ છે જેમાં ઓસ્ટ્રેલિયા, ભારત, અમેરિકા અને જાપાનનો સમાવેશ થાય છે. અને ક્વોડ એ મિત્રો 4 દેશોનું અનૌપચારિક એક મંચ છે. એનો ઉદ્દેશ મિત્રો છે ઇન્ડો પેસિફિક ક્ષેત્રની કોઈપણ બાહ્ય શક્તિના પ્રભાવથી મુક્ત રાખવા માટે આ નવી વ્યૂહરચના બનાવવાનો છે. અને ક્વોડનો મિત્રો જે ફૂલ ફોર્મ થાય છે ક્વોડ્રિલેટરલ સિક્યુરિટી ડાયલોગ છે તેનું જે ફૂલ ફોર્મ થાય છે.